શ્રી કૃષ્ણ બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે ભણીશું ધોરણ 4 વિષય અંગ્રેજી. આગળ આપણે સ્ટેપ બુકમાં સ્ટેપ 3 સુધી કરેલું ને આજે આપણે ટેક્સ્ટ બુકમાં શું કરીશું? યુનિટ 2 થિંગ્સ અરાઉન્ડ અસ. આપણે આગળ કયું શીખેલા? યુનિટ 1 ગેટ અપ એન્ડ ડેન્સ. ને હવે છે યુનિટ 2 એટલે થિંગ્સ અરાઉન્ડ અસ. એનું ગુજરાતી શું થાય? આપણી આસપાસની વસ્તુઓ. આપણી આસપાસની વસ્તુઓ. હવે જુઓ, તમે તમારી 4 લાઈનની બુકમાં મેં લખાવેલું યુનિટ 1 એવી જ રીતે યુનિટ 2 લખવાનું છે. પહેલા 4 લાઈનની બુકમાં ઉપર હજી તારીખ લખો, વાર લખો અને પછી CW લખો. પછી યુનિટ 2 થિંગ્સ અરાઉન્ડ અસ ઉપરનો હાસ્યો છે એમાં શું કરવાનું છે? હેડિંગ મારવાનું છે. યુનિટ 2 થિંગ્સ અરાઉન્ડ અસ. પછી એની નીચેની જે 4 લાઈન આવે ને, હાસ્યો પૂરો થાય એટલે નીચે 4 લાઈન આવે. પહેલી 4 લાઈન એમાં લખવાનું છે આપણી આસપાસની વસ્તુઓ. ગુજરાતી કઈ લાઈનમાં લખાય? તો કે બે લીટીની વચ્ચે લખાય ને. 4 લાઈનમાં જે વચ્ચેની બે લીટી આવે બ્લુ કલરની બંને, એની વચ્ચે જ ગુજરાતી લખવાનું છે. લખ્યું થિંગ્સ અરાઉન્ડ અસ એટલે આપણી આસપાસની વસ્તુઓ. હવે એના પછી જો તમે તમારી ટેક્સ્ટ બુક ખોલો. આ તમારી ટેક્સ્ટ બુક છે તમારી પાસે, એ ખોલો. એમાં જુઓ યુનિટ 2 થિંગ્સ અરાઉન્ડ અસ. હવે આમાં જુઓ તમને એક્ટિવિટી 1 છે. એક્ટિવિટી 1 માં તમને બલૂન અને કાઇટ દેખાય છે. તો તમે હેડિંગ માર્યું ને એની નીચે જ લખો એક્ટિવિટી 1. એક્ટિવિટી 1 હેડિંગ માર્યું. એક્ટિવિટી 1. હવે એક્ટિવિટી 1 માં છે શિક્ષકની મદદથી નીચેની રેમ ગાઓ એટલે નીચેની કવિતા છે એ ગાવાની છે. પણ જુઓ આમાં તમને એક જ રેડ કલરનો બલૂન આપેલો છે, બાજુમાં અલગ અલગ કલર આપેલા છે. એના આધારે શું કરવાનું છે? આપણે આગળની કવિતા લખવાની છે. પણ નોટબુકમાં તમારે એક્ટિવિટી 1 ની નીચે હું તમને આનું ભાષાંતર લખાવું એ વ્યવસ્થિત સારા અક્ષરે સ્પેલિંગમાં ભૂલ કર્યા વગર લખવાનું છે. તો હેડિંગ માર્યું યુનિટ 2 થિંગ્સ અરાઉન્ડ અસ. પછી એનું ગુજરાતી શું થાય? આપણી આસપાસની વસ્તુઓ. એની નીચેની બીજી 4 લાઈનમાં લખો એક્ટિવિટી 1 અને ત્રીજી 4 લાઈનથી સ્ટાર્ટ કરો અને શરૂઆત કરો. BIG big, BIG big, RED red balloon. બલૂન એટલે શું થાય? ફુગ્ગો થાય ને. A big red balloon. આવી રીતે લખ્યું. હવે એની નીચે શું કરવાનું છે? કાઉન્સ કરવાનું છે. આનો ઉચ્ચાર શું થાય? ઉચ્ચાર લખો. A big red balloon. A big red balloon. અલ્પવિરામ કરજો કેમ કે કવિતા છે એની શરૂઆત ક્યાંથી થાય? એક લાઈન પૂરી થાય એટલે અલ્પવિરામ અને એનો અંત થાય ત્યારે શું કરવાનું? ફૂલ સ્ટોપ કરવાનું. તો હવે a big red balloon. હવે એનું ગુજરાતી શું થશે? એ પણ તમારે નીચે લખવાનું છે. તો લખો એક મોટો લાલ ફુગ્ગો. બલૂન એટલે શું થાય? ફુગ્ગો થાય. એક મોટો લાલ ફુગ્ગો એટલે a big red balloon. હવે એના પછીની લાઈન છે એ લાઈનમાં લખો. શું લખેલું છે તમારી ટેક્સ્ટ બુકમાં જુઓ તો લખ્યું છે went up in the sky. went up WENT up in the sky. પછી શું કરવાનું? અલ્પવિરામ. went up in the sky. went એટલે શું થાય? ઉપર જવું. અપ એટલે ઉપર, ઇન એટલે માં અને the sky એટલે આકાશ. એનો ઉચ્ચાર લખો went up in the sky. અલ્પવિરામ કરવાનું ભૂલવાનું નથી. A big red balloon went up in the sky. તેનું ગુજરાતી શું થાય? તે આકાશમાં ઉપર ગયો. ક્યાં ગયો? ઉપર.
આપણે જ્યારે ઉત્તરાયણના દિવસે પેલા ગેસવાળા બલૂન લાવીએ તો આપણે એને છૂટા મૂકીએ તો ક્યાં જાય? આકાશમાં ઉપર જાય ને. તો એમાં આમાં જો તમને ચિત્રમાં એક કાઇટ એક બલૂન આપેલું છે. કાઇટની ઉપર ક્યાં છે? રેડ કલરનો બલૂન છે. હવે એના પછીની લાઈન he smiled at the kite. એના પછીની લાઈન લખો he smiled at the kite. he એટલે શું થાય? તે. smile એટલે મલકાવવું. at the kite તે કાઇટ ની સામે જોઈને શું કહ્યું એને? મલકાયો. શું કામ? કેમ કે ક્યાં જાય છે? તે આકાશમાં ઉપર જાય છે. એટલે તે કાઇટ ની સામે જોઈને શું કરે છે? સ્માઈલ આપે છે, મલકાય છે. તેનો ઉચ્ચાર લખો he smiled at the kite. એનું ગુજરાતી શું થાય? કે તે પતંગ સામે મલકાયો. તે પતંગ સામે મલકાયો. અક્ષર દેખાય છે ને તમને? એના પછી જુઓ આગળ છેલ્લી લાઈન છે and said goodbye. શું? and said goodbye. અહીંયા શું આવશે? ફૂલ સ્ટોપ આવશે and said goodbye. હવે એનું ઉચ્ચાર and એટલે શું થાય? અને. and said goodbye. એનું ગુજરાતી શું લખીશું? અને. said એટલે કહેવું અથવા બોલવું. goodbye એટલે આવજો. તો લખો એનું ગુજરાતી અને આવજો બોલ. જો ફરી a big red balloon. big એટલે મોટું, red એટલે લાલ, balloon એટલે ફુગ્ગો. એક મોટો લાલ ફુગ્ગો went up in the sky. તે આકાશમાં ઉપર ગયો. went એટલે શું થાય? ગયો. up એટલે ઉપર, the sky એટલે આકાશ. તો તે આકાશમાં ઉપર ગયો. એના પછીની લાઈન છે he smiled at the kite. he smiled at the kite. smile એટલે શું થાય? મલકાવવું. તે પતંગ સામે મલકાયો. તમે નોટબુકમાં લખો છો, મેં જેવી રીતે લખ્યું છે એમ જ તમારે લખવાનું છે. અને છેલ્લી લાઈન છે and said goodbye. and said goodbye અને આવજો બોલ્યો. ફરીથી જુઓ a big red balloon. એક મોટો લાલ ફુગ્ગો went up in the sky. તે આકાશમાં ઉપર ગયો. પછી he smiled at the kite. તે પતંગ સામે મલકાયો and said goodbye અને આવજો બોલ્યો. આ ભાષાંતર તમારે માત્ર 4 લાઈનની બુકમાં લખવાનું છે. પછી આગળ હું જે સમજાવું એ તમારે 4 લાઈનની બુકમાં લખવાનું નથી. હું જ્યારે તમને આ હોમવર્ક આપું ત્યારે માત્ર તમારે આ ભાષાંતર લખવાનું છે. પછી આ મેં જે સ્પેલિંગ લખ્યા છે એના અર્થ મેં તમને સમજાવ્યા ને તેના અર્થ પણ તમારે મોઢે કરવાના છે. હવે જુઓ એના પછી નીચે જુઓ તમને રાઉન્ડ ની અંદર બી આપેલો છે. પછી એની ફરતે સ્પેલિંગ આપેલા છે. ટેક્સ્ટ બુકમાં જોવાનું છે. નોટબુકને થોડીવાર માટે શું કરી દેવાની છે? બંધ કરી દેવાની છે. બી આપેલો છે. બી ફરતે બી વાળા સ્પેલિંગ આપેલા છે. તેમાંથી જેટલા પણ બી છે એની ફરતે શું કરવાનું છે? રાઉન્ડ કરવાનું છે. અને નીચે મોટો બી લખેલો છે એની બાજુમાં ગણીને લખવાના છે કે કેટલા બી છે. પછી એની બાજુમાં છે એલ. તો કેટલા એલ છે સ્પેલિંગ ની અંદર? ફરતા 5 સ્પેલિંગમાં એ પણ લખવાના છે. પછી એક્ટિવિટી 4 જુઓ બાજુના પેજ ઉપર M for monkey. તો M for monkey કેટલા છે એની ફરતી સ્પેલિંગ છે એમાં એ લખવાના છે. પછી W for watch. તો કેટલા W for watch છે એ લખવાના છે. ગણીને રાઉન્ડ કરવાના છે અને ગણીને લખવાના છે. પછી J for jug. તો જુઓ ફરતે 5 સ્પેલિંગ આપેલા છે. 5 સ્પેલિંગમાં કેટલા જે છે તો એ લખવાનું છે. પછી V for van. તો ફરતે 4 સ્પેલિંગ આપેલા છે. V for van કેટલા છે એ પણ ગણીને લખવાનું છે.
અને એના પછી છેલ્લે છે y ફોર યાક, એની ફરતે કેટલા સ્પેલિંગ છે 4, તો 4 માંથી જેટલા y આવે છે એ ગણીને લખવાના છે. હવે જુઓ એક્ટિવિટી 5 છે, એમાં ગ્રીન, યલો, બ્લુ, રેડ, વ્હાઇટ, બ્લેક અને પિંક એ બધા શું છે કલર છે. હવે જે કલર સેમ કલર ના છે એની સાથે શું કરવાના છે મેચ કરવાના છે. શું કરવાના છે મેચ કરીને બોક્સ ની અંદર લખવાનું છે કે આ કલર છે. હવે એની બાજુમાં એક્ટિવિટી 6 જો. એક્ટિવિટી 6 માં તમને 4 શેપ્સ આપેલા છે. ટ્રાયેંગલ છે, સ્ક્વેર છે, રેક્ટેંગલ છે અને સર્કલ છે. કેટલા સ્ટેપ આપેલા છે 4 સ્ટેપ આપેલા છે. તો હવે પહેલું જો ટ્રાયેંગલ દોરેલું છે. શું દોરેલું છે ટ્રાયેંગલ. એક્ટિવિટી 6 હું અહીંયા સમજાવું એ તમારે 4 લાઈન ની બુકમાં લખવાનું નથી. જ્યારે હું જેટલું કહું એટલું જ તમારે 4 લાઈન ની બુકમાં લખવાનું છે. એનાથી વધારે 4 લાઈન ની બુકમાં લખવાનું નથી. તો જો એક્ટિવિટી 6 માં જો પહેલા તમે શું આપેલું છે ટ્રાયેંગલ આપેલું છે. શું આપેલું છે ટ્રાયેંગલ. તો ટ્રાયેંગલ નો સ્પેલિંગ શું થાય જુઓ તો એમાં શું લખેલો છે ATRIANGLE. ટ્રાયેંગલ એટલે શું થાય ત્રિકોણ. પછી જુઓ સ્ક્વેર નો સ્પેલિંગ SQUARE. એના પછી છે રેક્ટેંગલ. RECTANGLE. રેક્ટેંગલ નો સ્પેલિંગ RECTANGLE. અને છેલ્લું ચિત્ર આપેલું છે તમને સર્કલ. તો સર્કલ નો સ્પેલિંગ CIRCLE. હવે આપણે આને વિગતવાર સમજીએ. જે તમને કવિતા આપેલી છે એના આધારે સમજવાનું છે. તો જો આ ટ્રાયેંગલ નું ચિત્ર છે એની બાજુમાં તમારે સ્ટાર્ટ ક્યાંથી થશે ટ્રાયેંગલ થી. તો જો એમાં તમારી ફિંગર છે સાથે સાથે મૂવ થવી જોઈએ અને પછી તમારે એમાં આગળ શું લખાવું બોર્ડ પર જે સ્પેલિંગ લખવું નાના અક્ષરે લખવું મોટા અક્ષરે હું જેમ બોલું એમ તમારે લખતું જવાનું છે. તો પેલું જુઓ ટ્રાયેંગલ. A triangle has 3 sides. સાઇડ્સ એટલે શું થાય બાજુ. શું થાય બાજુ. સાઇડ્સ એટલે બાજુ. મેં તમને કીધું છે કે હું જે બોર્ડ ઉપર સમજાવતી વખતે જે સ્પેલિંગ લખવું એ સ્પેલિંગ તમારે આમ બુક્સમાં કે સ્વાપોથીમાં આવે તો નીચે અંડરલાઈન કરવાની અને ઉપર એનું શું લખવાનું ગુજરાતી લખવાનું. તો જુઓ a triangle has 3 sides. તો ટ્રાયેંગલ ને કેટલી સાઇડ્સ હોય તો કે 1 2 3. કેટલી સાઇડ્સ છે 3 sides. 3 બાજુઓ. હવે a triangle has 3 sides. Count 1 2 3. ટ્રાયેંગલ ને 3 બાજુ છે ગણો 1 2 3 એટલે 1 2 3. A triangle has 3 sides. સાઇડ્સ એટલે શું થાય બાજુ અને 3 એટલે તમને આવડે છે ને 1 2 3. તો THREE 3 એટલે 3. તો ટ્રાયેંગલ ને કેટલી સાઇડ છે તો કે 3 સાઇડ છે. કેટલી 3. એના પછી છે સ્ક્વેર. શું છે સ્ક્વેર. A square has 4 sides. સ્ક્વેર ને કેટલી સાઇડ છે 4 છે. કેટલી છે 4. A 4 sides 4 sides. 4 બાજુઓ. A square has 4 sides. They are all the same. બધી સાઇડ્સ કેવી હશે એની સરખી જ હશે. લાંબી ટૂંકી નહીં. સેમ એટલે શું થાય સમાન. સમાન નહીં સમાન. સેમ કે સેમ એટલે સમાન. They all are the same એટલે બધી સાઇડ છે કેવી છે સરખી છે. પછી છે રેક્ટેંગલ. રેક્ટેંગલ છે એમાં જુઓ a rectangle has 4 sides. રેક્ટેંગલ ને પણ સ્ક્વેર ની જેમ કેટલી સાઇડ્સ હોય તો કે 4 સાઇડ્સ હોય. કેટલી હોય 4. તો 4 સાઇડ્સ હોય તો કેટલી છે ચાલો ગણીએ પહેલા. રેક્ટેંગલ has 4 sides. તો 1 2 3 4. કેટલી સાઇડ્સ થઈ 4 થઈ. પછી જો 4 સાઇડ્સ 4 સાઇડ 4 બાજુઓ. રેક્ટેંગલ ને પણ 4 બાજુ છે. સ્ક્વેર ને પણ 4 બાજુ છે. A rectangle has 4 sides, too short and too long. આ બે સાઈડ છે કેવી છે શોર્ટ છે ને આ બે છે કેવી છે લોંગ છે એટલે લાંબી છે એટલે પેલી
તો શોર્ટ એટલે શું થાય? ટૂંકું. અને લોંગ એટલે લાંબુ. A rectangle has four sides. Four side. ગણી તમે કેટલી સાઇડ્સ છે? તો કે 4. A rectangle has four sides, two short and two long. એટલે બે લાંબી અને બે ટૂંકી. ત્યારે શું બને? રેક્ટેંગલ બને. અને બધી સરખી હોય ત્યારે શું બને? તો કે સ્ક્વેર બને. શું બને? સ્ક્વેર. હવે એના પછી જો નીચે સર્કલ છે. શું છે? સર્કલ. સર્કલ ને સાઇડ્સ આવે નહીં. A circle goes round and round. સર્કલ છે કેવું હોય? ગોળ જ હોય. એના સ્કેલ થી પણ ના દોરી શકાય, એની સાઇડ્સ પણ ના આવે. રાઉન્ડ એન્ડ રાઉન્ડ. સર્કલ ને તમારે બનાવવું હોય તો તમે ગોળ જ બનાવી શકો. એને તમે સાઇડ પણ ના આવે, એને સ્કેલ ના ઉપયોગથી પણ ના દોરી શકાય. A circle goes round and round. No beginning, no end. Beginning એટલે શું થાય? શરૂઆત. શું થાય? શરૂઆત. beginning એટલે શરૂ આ અને end એટલે અંત. કે એની શરૂઆત નથી કે એનો અંત નથી. તમે સર્કલ બનાવો છો જ્યારે આપણી સાયકલનું જે પૈડું હોય છે એ કેવું હોય છે? સર્કલ હોય છે. જ્યારે તમે સાયકલ ચલાવો તો એ સાયકલની સાથે ગોળ ગોળ ફરવાનું છે. ગોળ ફરે તો જ સાયકલ ચાલે. તો એ શું છે? નો બિગિનિંગ એન્ડ નો એન્ડ. સર્કલ ગોઝ રાઉન્ડ એન્ડ રાઉન્ડ. સર્કલ કેવું હોય? ગોળ હોય છે. એ ગોળ જ ફરે છે. ચોરસ શેપમાં ફરી શકે નહીં, રેક્ટેંગલમાં ફરી શકે નહીં, કે ટ્રાયેંગલમાં પણ ના ફરી શકે. સર્કલ ગોઝ રાઉન્ડ એન્ડ રાઉન્ડ. સર્કલ ગોળ ગોળ જાય છે. નો બિગિનિંગ નો એન્ડ. એની શરૂઆત પણ નથી અને અંત પણ નથી. ચાલો ફરીથી સમજીએ આ પોએમ. એક્ટિવિટી 6. પહેલું છે ટ્રાયેંગલ. ટ્રાયેંગલ ને કેટલી સાઇડ્સ હોય? તો કે 3. A triangle has 3 sides. ટ્રાયેંગલ ને 3 બાજુ છે. મેં અહીંયા સ્પેલિંગ લખ્યો છે, એની અર્થ અહીંયા મેં લખ્યો છે. એ તમારે લાઈન કરવાની છે, એની ઉપર તમારે અર્થ દર્શાવવાનો છે. A triangle has 3 sides. 3 sides. ટ્રાયેંગલ ને કેટલી સાઇડ છે? 3 સાઇડ છે. પછી જો આગળ. A triangle has 3 sides. Count 1 2 3. ટ્રાયેંગલ ને 3 બાજુ છે. ગણો 1 2 3. એના પછી છે સ્ક્વેર. A square has 4 sides. સ્ક્વેર ને કેટલી સાઇડ છે? 4 સાઇડ છે. કેટલી? 4. 1 2 3 4. સ્ક્વેર has 4 sides. સ્ક્વેર ને 4 સાઇડ છે. A square has 4 sides. They all are same. એટલે બધી કેવી છે? સરખી છે. ના મોટી, ના લાંબી કે ના ટૂંકી. બધી કેવી છે? સરખી છે. સરખી હોય તો શું બને? સ્ક્વેર. અને બે લાંબી અને બે ટૂંકી હોય તો શું બને? રેક્ટેંગલ બને. એના પછીનું જુઓ, અ રેક્ટેંગલ. શું આપેલું છે? અ રેક્ટેંગલ. અ રેક્ટેંગલ હેઝ 4 સાઇડ. રેક્ટેંગલ ને પણ કેટલી સાઇડ છે? 4 છે. 4 સાઇડ. અ રેક્ટેંગલ હેઝ 4 સાઇડ. 2 લોંગ 2 શોર્ટ. એટલે બે લાંબી અને બે ટૂંકી. લાઈન બે લાંબી હોય અને બે ટૂંકી હોય તો શું બને? રેક્ટેંગલ બને. શું બને? રેક્ટેંગલ. અને છેલ્લે છે અ સર્કલ. અ સર્કલ ગોઝ રાઉન્ડ એન્ડ રાઉન્ડ. સર્કલ કેવું હોય? ગોળ જ હોય. કેવું હોય? ગોળ. એ સ્ક્વેર ના શેપમાં ચાલી શકે નહીં, રેક્ટેંગલ ના શેપમાં ચાલી શકે નહીં. સર્કલ બનાવવા માટે આપણને શું જોઈએ? મમ્મીની બેંગલ્સ છે, પછી પરિકર છે, એના મદદથી આપણે સર્કલ બનાવી શકીએ ને. પણ જ્યારે આ સ્ક્વેર છે, રેક્ટેંગલ છે અને ટ્રાયેંગલ છે, એ બનાવવા માટે આપણે શું જોઈએ? સ્કેલ જોઈએ. શું જોઈએ? સ્કેલ. પણ સર્કલ બનાવવા માટે સ્કેલ જોઈએ નહીં. પછી જો એના પછી a circle goes round and round. No beginning, no end. નથી એની શરૂઆત કે નથી તેનો અંત. હવે જુઓ, મેં તમને કીધું એમ કે નોટબુકમાં તમારે લખવાનું છે તો કેટલું લખવાનું છે? આટલું જ લખવાનું છે. આનાથી વધારે લખવાનું નથી. તો એક્ટિવિટી 1 છે એ ફરીથી ચેક કરી લઈએ આપણે. A big red balloon. big એટલે શું થાય? મોટું. રેડ એટલે લાલ કલર અને બલૂન એટલે ફુગ્ગો. એક મોટો લાલ ફુગ્ગો went up in the sky. went એટલે ગયો, up એટલે ઉપર, in એટલે માં ને the sky એટલે આકાશમાં. તે આકાશમાં ઉપર ગયો. એક મોટો લાલ ફુગ્ગો તે આકાશમાં ઉપર ગયો.
એના પછી જુઓ સ્પેલિંગ બરાબર જોતા રહેજો હી પછી સ્માઇલ નો સ્પેલિંગ શું છે SMILED he smiled at the kite તે પતંગ સામે મલકાયો કાઇટ એટલે શું થાય પતંગ સ્માઇલ એટલે મલકાવું તે પતંગ સામે મલકાયો એન્ડ સેડ ગુડ બાય અને તે ગુડ બાય એટલે શું થાય આવજો શું થાય આવજો અને આવજો બોલ્યો તમારે માત્ર નોટબુકમાં આટલું જ લખવાનું છે પછી તમારે નોટબુક બંધ કરીને આ સમજવાનું છે જ્યારે હું આગળનું જ્યારે લખાવું હું કહું તમારે નોટબુકમાં લખવાનું છે એ જ આના પછી લખવાનું છે આના પછી બીજું કંઈ પણ લખવાનું નથી આ સ્પેલિંગ તમારે મોઢે કરવાના છે શેના ટ્રાયેંગલ નો સ્ક્વેર નો રેક્ટેંગલ અને સર્કલ નો સ્પેલિંગ શું કરવાનો છે મોઢે કરવાનો છે ચાલો બાળકો આપણે એક્ટિવિટી 6 સુધી કર્યું આગળની એક્ટિવિટી આપણે પછી ભણીશું થેન્ક યુ